નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું નવી રીતે નવા સ્વાદમાં એકદમ સ્વાદિષ્ટ ઢોકળા। આ ઢોકળાને બનાવવા એકદમ સહેલા છે અને ફટાફટ બની જાય છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી છે। તો વિડીયોને ફટાફટ લાઈક કરી દો અને ચેનલ પર નવા છો તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો। તો ચાલો હવે બનાવીએ। એના માટે એક બાઉલમાં લઈએ 1 કપ રવો, સાથે 1/4 કપ દહીં। દહીં ખાટું હોય એવું લેવાનું। હવે તેમાં એડ કરીશું પાણી। તો પાણી આપણે જરૂર પ્રમાણે એડ કરીશું અને ખીરું રેડી કરી લઈએ। તો ખીરું બનાવવા માટે આપણને 1 કપ જેટલું પાણીની જરૂર પડશે। હવે ખીરુંમાં બિલકુલ પણ ગાંઠા ન રહે એ રીતે મિક્સ કરવાનું છે। તો આપણું ખીરું તૈયાર છે। હવે ખીરુંને 10 મિનિટ જેવું રેસ્ટ આપી દઈએ। ત્યાં સુધી આપણે ઢોકળાનો સ્વાદ વધારતો મસાલો રેડી કરી લઈએ। તો મિક્સર જારમાં એડ કરીશું 1 કપ ફ્રેશ વટાણા, અડધો કપ કોથમીર, 1 ઇંચ આદુ અને 3 લીલા મરચાં એડ કરી અધકચરું પીસી લઈએ। તો એકદમ સ્મૂથ નથી પીસવાનું, આ રીતે દરદરી પીસી લેવાનું। હવે આપણે મસાલાને ખીરુંમાં એડ કરી દઈએ અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। આ રીતે બનાવેલા ઢોકળા એકદમ સરસ લાગે છે। તમને એક નવું ફ્લેવર મળશે અને ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે। હવે તેમાં એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને હવે મિક્સ કરી દઈશું। તો એકદમ લાઇટ ગ્રીન કલરનું ખીરું તૈયાર છે। હવે આપણે ખીરુંમાં 1 ટીસ્પૂન ઈનો એડ કરીશું, સાથે 2 ટીસ્પૂન જેટલું તેલ એડ કરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। હવે તેલથી ગ્રીસ કરેલી થાળીમાં બેટરને રેડી દઈએ। ત્યારબાદ ઉપરથી થોડું લાલ મરચું પાવડર સ્પ્રેડ કરી સ્ટીમ કરવા મૂકી દઈએ। તો આપણે આ ઢોકળાને હાઈ ફ્લેમ પર 12 મિનિટ સુધી સ્ટીમ કરીશું। તો ઢોકળાને બફાતા 12 મિનિટ જેવી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો ઢોકળા એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે। હવે ઢોકળાને ગરમા ગરમ સર્વ કરી લઈએ। તો એકદમ ટેસ્ટી અને જાળીદાર ઢોકળા બનીને તૈયાર છે। ખૂબ જ સરસ ઢોકળા બન્યા છે। તમે આ ઢોકળાને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો, ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે। તો તમને આ ઢોકળાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો।